યુનિટ 2 ક્વેશ્ચન ટેગ. બાલ દોસ્તો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 માં ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ 2 ક્વેશ્ચન ટેગ વિશે શીખીશું. ક્વેશ્ચન ટેગની સામાન્ય સમજ. મિત્રો, ગુજરાતીમાં વાતચીત કરતી વખતે તમે આવા વાક્યો જરૂર વાપરતા હશો. આજે વાતાવરણ સરસ છે, નહીં? તમે લેખક છો, ખરું ને? તમને ગુજરાતી ફિલ્મો નથી ગમતી, બરાબર ને? તમે તેને નથી ઓળખતા, સાચું ને? અહીં આપેલા વાક્યોમાં છેડે ટૂંકા પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. આ પ્રશ્નો પૂછવા માટે નથી, પરંતુ આપણે કહેલા વાક્ય ઉપર સાંભળનારની પાસેથી કોઈ કમેન્ટ મેળવવા માટે પૂછાય છે. આ પ્રશ્ન પૂછતી વખતે સાંભળનાર આપણી સાથે સંમત છે તેવી આશા સાથે જ પ્રશ્ન પૂછાયો હોય છે. ઉપરના ગુજરાતી પ્રશ્નો ઇંગ્લિશમાં આપણે આ પ્રમાણે પૂછી શકીએ છીએ. The weather is a nice today, isn't it? You are a writer, aren't you? You don't like Gujarati film, do you? You don't know him, do you? ઉપરના વાક્યોમાં isn't it, aren't you, do you વગેરેને ક્વેશ્ચન ટેગ કહે છે. તે હંમેશા ટૂંકા સ્વરૂપે જ હોય છે. વાક્યમાં જો મુખ્ય ક્રિયાપદ હકારાત્મક હોય તો ક્વેશ્ચન ટેગ નકાર અર્થાત નેગેટિવ હોય છે. જો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ નેગેટિવ એટલે કે નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર અર્થાત એફર્મેટિવ હોય છે. તેમાં નામને બદલે પ્રોનાઉન જેવા કે હી, શી, ઇટ, ધે વગેરે વપરાય છે. મુખ્ય વાક્યમાં ઓક્ઝિલરી વર્બ અર્થાત બી, ડુ, હેવ અથવા તો મોડેલ વર્બ જેવા કે કેન, શુડ, વિલ વગેરે હોય તો જ તેને ક્વેશ્ચન ટેગમાં રિપીટ કરવામાં આવે છે. હવે આ વાક્યો જુઓ. યુ વિલ કોલ હિમ, વોન્ટ યુ. અહીં વિલ અને હકાર વાક્ય હોવાથી ક્વેશ્ચન ટેગ વિલ નોટ એટલે કે વોન્ટ વપરાયું છે. અનિતા ઇઝન્ટ એ ટીચર, ઇઝ શી. આ વાક્ય નકાર છે, તેથી ક્વેશ્ચન ટેગ નકારમાં છે. અનિતા છોકરી છે, તેથી શી મુકાયું છે. મિતા એન્ડ રાજેશ વેર એટ યોર હાઉસ યસ્ટરડે, વેરન્ટ ધે. અહીં કર્તામાં બે નામ છે, તેથી ધે મુકાયું છે. આઈ એમ નોટ યોર બોસ, એમ આઈ. અહીં વાક્ય નકાર છે, તેથી ક્વેશ્ચન ટેગ હકારમાં છે. મિત્રો, જ્યારે વાક્યમાં આઈ એમનો પ્રયોગ હોય ત્યારે ક્વેશ્ચન ટેગમાં તેનું નકાર રૂપ એમન્ટ આઈના બદલે આરન્ટ આઈ થાય છે. આ વાક્ય જુઓ અને સમજો. આઈ એમ ટાયર્ડ, આરન્ટ આઈ. હું થાકી ગયો છું, ખરું ને? આઈ એમ ગુડ એટ સ્ટડી, આરન્ટ આઈ. હું ભણવામાં સારો છું, નહીં? જો મુખ્ય વાક્યમાં કોઈ ઓક્ઝિલરી વર્બ કે મોડેલ વર્બ ન હોય તો કાળ પ્રમાણે ડુના રૂપનો ઉપયોગ થાય છે. આ ઉદાહરણ જુઓ અને સમજો. યુ લાઈક કોફી, ડોન્ટ યુ. તમને કોફી ભાવે છે, બરાબર ને? શી કેમ હિયર ઇન ધ મોર્નિંગ, ડીડન્ટ શી. તે સવારમાં અહીં આવી હતી, ખરું ને? સોહન ડઝન્ટ લુક હેપી, ડઝ હી. સોહન ખુશ નથી લાગતો, બરાબર ને? લેટ્સ ગો આઉટ, શેલ વી. ચાલો આપણે બહાર જઈએ, બરાબર ને? ક્વેશ્ચન ટેગના ઉત્તરો. મિત્રો, ક્વેશ્ચન ટેગના ઉત્તરો મોટે ભાગે ટૂંકમાં જ અપાતા હોય છે. થોડા પ્રશ્નો લઈ આ વાત સમજીએ. ધે વિલ મીટ અસ, વોન્ટ ધે. ઉત્તર થશે યસ, ધે વિલ. ક્વેશ્ચન ટેગ નકાર હોય તો હકારમાં જવાબ અપાય છે. હવે આ વાક્ય જુઓ. ધીસ ઇઝ નોટ યોર બેગ, ઇઝ ઇટ. ઉત્તર લખાશે નો, ઇટ ઇઝન્ટ. ક્વેશ્ચન ટેગ હકારમાં હોય તો ઉત્તર નકારમાં અપાય છે. હવે આ પ્રશ્ન જુઓ. યુ ડોન્ટ લીવ ઇન ધ સોસાયટી, ડુ યુ. ઉત્તર છે નો, આઈ ડોન્ટ. તો ક્યારેક
કોઈના ઉત્તર વિવિધ પ્રકારના હોઈ શકે છે. આ જુઓ. ધીસ ફ્લાવર્સ આર બ્યુટીફુલ, આરન્ટ ધે? તેના ઉત્તરો આ રહ્યા. યસ, રિયલી. યસ, ધે આર. યસ, આઈ લવ ધેમ. યસ, કેન વી બાય ધેમ?